નમસ્કાર. SY BCom સેમ 3 બિઝનેસ મેનેજમેન્ટ યુનિટ 1 કાર્યાલય સંચાલન. છેલ્લે આપણે કાર્યાલય સંચાલકની લાયકાતો અને ગુણો જોયા હતા. તો લાયકાતોમાં તો તાલીમ સાથેનું શિક્ષણ એટલે કે એની ડિગ્રી કેટલી હોય, અનુભવ જેટલો જ અનુભવ હશે એટલું કાર્યાલય સંચાલક વધુ સારી રીતે સંચાલન કરી શકશે. ત્યારબાદ ગુણો, વ્યક્તિગત ગુણો, એ વ્યક્તિ તરીકે કેવા ગુણો ધરાવે છે. નેતૃત્વના ગુણો, એનામાં નેતૃત્વના કેટલા ગુણ છે, એ પોતાના કર્મચારીઓને અથવા તો તાબેદારોને કેવી રીતે નેતૃત્વ પૂરું પાડી શકે. વ્યવસ્થા શક્તિ, નિરીક્ષણ શક્તિ, નિર્ણય લેવાની શક્તિ, માનસશાસ્ત્રીય જ્ઞાન અને અન્ય ગુણો, નિર્ણય લેવો, કાર્યાલયની કામગીરી સંભાળવી. તો આ બધી બાબત આપણે જોઈ હતી. આજે આપણે કાર્યાલય સંચાલકની સત્તાઓ જોઈશું. તો કાર્યાલય સંચાલકોની સત્તા એ સૌપ્રથમ તો મેનેજરને જે સત્તા સોંપણી થાય છે, તો એ મેનેજરને સત્તા સોંપણી કોણ કરે છે? ઉચ્ચ સંચાલન. તો ઉચ્ચ સંચાલને સોંપેલા કાર્ય પૂરા કરવાનું કામ હોય છે અને એ કામ પૂરા કરવા માટે એને સત્તાની સોંપણી કરવામાં આવેલી હોય. એટલે કે મેનેજરે, કાર્યાલયના મેનેજરે, જેને આપણે ઓફિસ મેનેજર કહીએ, એને ઉચ્ચ સંચાલકોની મર્યાદામાં રહી અને પોતાના કાર્ય પાર પાડવાના હોય છે. હવે એ વધુ કાર્યક્ષમ રીતે થઈ શકે એના માટે એને સત્તાઓ આપવામાં આવેલી છે. તો સૌ પ્રથમ તો છે આયોજન કરવાની સત્તા. કાર્યાલયના કાર્યો અસરકારક રીતે પાર પડે એટલે કે વિના વિલંબે પાર પાડી શકાય. હવે આપણને ખ્યાલ છે કે કાર્યાલયનું મુખ્ય કામ શું છે? માહિતી ભેગી કરવી. તો માહિતી ભેગી કરી અને એના વિભાગોના આધારે એને વિભાજન કરી અને એને સાચવી રાખવાનું કામ છે. જેના કારણે જ્યારે પણ કોઈ વિભાગ, કર્મચારી, ઉચ્ચ સંચાલક મંડળ જેને પણ કોઈને માહિતી જોઈતી હોય ત્યારે જરૂર પડે ત્યારે એ માહિતી એને યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પૂરી પાડી શકે. તો એ વિના વિલંબે માહિતી આપી શકાય. પત્રવ્યવહાર થઈ શકે. પત્રવ્યવહાર જે સમયગાળામાં એ પત્રવ્યવહારનો જવાબ આપી દેવાનો હોય તો એ જવાબ આપી શકે. તો આ બધું કામ છે એ કાર્યાલયમાં કરવામાં આવતું હોય તો એ જવાબદારી ઓફિસ મેનેજરની હોય. તો આ બધું જ કામ વધુ સારી રીતે થઈ શકે એના માટેનું આયોજન કરવાની સત્તા. નિર્ણયો લેવાની સત્તા. ઘણા બધા સંજોગો એવા ઊભા થતા હોય કે જેમાં તાત્કાલિક નિર્ણય લેવો પડતો હોય, તાત્કાલિક પત્ર લખી અને એનો જવાબ આપવાની જરૂરિયાત ઊભી થઈ હોય. કર્મચારીઓને કોઈ બાબત અંગેની સૂચના આપવાની હોય, અમુક સમય મર્યાદામાં જે પણ કોઈ માહિતી છે એ માહિતી પૂરી પાડવાની હોય. તો આ અંગેના નિર્ણયો તાત્કાલિક લઈ શકે એ માટેની સત્તા આપવામાં આપેલી હોય છે. જેના કારણે જેટલા પણ વહીવટી કામ હોય એ બધા જ વહીવટી કામ યોગ્ય સમયગાળામાં થઈ શકે. જો કાર્યાલય સંચાલક પાસે નિર્ણય લેવાની સત્તા નહીં હોય તો એને નાના નાના દરેક કામ માટે પહેલાં ઉચ્ચ સંચાલકને એની પાસે રજા માગવા કે એમને પૂછવા જવું પડે. તો એના કારણે સમયનો ઘણો બધો વ્યય થાય અને કામ કરવામાં પણ ખૂબ વિલંબ પડે. એટલે આવું ન થાય એના માટે તેને નિર્ણયો લેવાની સત્તા આપવી ખૂબ આવશ્યક છે. નેક્સ્ટ જોઈએ નિયમો ઘડવાની સત્તા. હવે કર્મચારીઓ પાસે જ્યારે કામ કરાવવું હોય તો નિયમો હોવા ખૂબ આવશ્યક છે. બધા જ કર્મચારીઓને એક ફોર્મેટમાં કામ કરવાની જરૂર પડે તો એ શિસ્ત જળવાય અને શિસ્તનું પાલન કરાવી શકાય. તો એના માટે નિયમો હોવા ખૂબ આવશ્યક છે.
જેટલા જ નિયમો એકમમાં કાર્યરત હશે તો એકમ છે એ વધુ સારી રીતે કામ પાર પાડી શકશે. નેક્સ્ટ છે માહિતી સંચારની ગોઠવણી. હવે આ બાબત છે એ ખૂબ જ અગત્યની બાબત છે. શું કામ? કારણ કે માહિતી સંચારની જે ગોઠવણી કરવાની બાબત છે એમાં આપણે આની પહેલાં જોયું હતું કે એકમમાં માહિતી સંચાર ખૂબ આવશ્યક બાબત છે. તો એમાં જેટલા પણ મધ્યસ્થીઓ ઓછા હોય એટલો જ એ માહિતી સંચાર છે એ વધુ સારી રીતે કામ કરી શકે. તો હવે આપણે આ માહિતી સંચારને વધુ સારી રીતે કામ કરાવવું હોય તો એના માટે માહિતી સંચારની જે ચેનલ છે કે જેના દ્વારા માહિતી સંચાર પૂરો થતો હોય, જે સાંકળ છે, જેમ કે મુખ્ય અધિકારીઓ હોય, હવે એને પોતાના તાબેદારોને સૂચના પહોંચાડવી હોય તો કેવી રીતે પહોંચાડી શકે? જે મુખ્ય અધિકારી હોય એ મુખ્ય અધિકારી છે એના હાથ નીચેના કર્મચારીને એ બાબત પહોંચાડશે અને એ વિભાગીય મેનેજરને એ બાબત પહોંચાડશે અને ત્યારબાદ એ મેનેજર છે એ અલગ અલગ વિભાગના અધિકારીઓને એ બાબતની જાણ કરશે. તો એ માહિતી સંચારની ગોઠવણી કહી શકાય. હવે એના પછીનું જોઈએ આપણે સાધનો ખરીદવાની સત્તા. હવે સમય અને શ્રમ આ બંને વસ્તુ બચાવનારા સાધનો ખરીદવું આવશ્યક હોય. તો હવે સમય અને શ્રમ બચાવે એવા સાધનો કોને કહી શકાય? યંત્રો. યંત્રો ઉપર જેટલું કામ થશે તો એમાં સમય પણ બચશે અને જથ્થાબંધ પ્રમાણમાં એ વસ્તુ બનશે. તો એ સમય બચે છે, બીજું તો છે શ્રમ બચે છે. જો યંત્ર ઉપર કામ થતું હોય તો એટલા જ કર્મચારીઓ ઓછા જોઈએ અને કર્મચારીઓ ઓછા હોય તો એને આપવામાં આવતો પગાર પણ ઓછો હોય તો એકમને ખર્ચ પણ ઓછું કરવું પડતું હોય. તો સમય અને શ્રમ બચાવતા સાધનોની ખરીદી કરવાની સત્તા કાર્યાલયને આપવામાં આવે છે, કારણ કે કાર્યાલય છે એ બધા જ વિભાગો સાથે જોડાયેલું હોય છે. તો કયા વિભાગને કઈ બાબતની કેવી જરૂરિયાત છે તો એ જરૂરિયાતને જાણીને પછી એના ઉપર કામ કરવામાં આવે તો એ કાર્યાલય સંચાલકને, ઓફિસ મેનેજરને એ બાબત અંગેની સત્તા આપવી આવશ્યક હોય છે. કાર્યાલય વિન્યાસની સત્તા એટલે કે કાર્યાલયમાં અંદર જે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય, તો કાર્યાલયમાં વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યાલયના જે અલગ અલગ વિભાગો હોય કે અમુક વિભાગ છે એ માહિતી ભેગી કરતો હોય, અમુક વિભાગ એનું વર્ગીકરણ કરીને ફાઇલિંગ કરતો હોય, ફાઇલિંગ પણ કાર્યાલયમાં જ સમાવેશ થતો હોય, જે પત્ર વ્યવહાર કરતા હોય. તો આ બધા જ કર્મચારીઓના વિભાગ કેવી રીતે પાડવા, કયા કર્મચારીઓ છે એ બહારથી આવતા પત્રો ઉપર ધ્યાન દેશે, કયા કર્મચારીઓ છે એ આંતરિક જે વિભાગો છે એના પત્ર વ્યવહાર કે એની જે પણ વિગતો છે એની સાચવણ કરશે. તો કયા કર્મચારી દ્વારા કયું કામ થાય, કેને કેટલી સત્તા અને વ્યવસ્થા સોંપવી, તો આ બધી જ બાબતનો સમાવેશ કાર્યાલય વિન્યાસમાં થશે. તો એની જે જવાબદારી છે એ ઓફિસ મેનેજરને સોંપવામાં આવતી હોય. એ ઉપરાંત કાર્યાલય વિન્યાસમાં ભૌતિક સુવિધાઓ કે કાર્યાલયમાં પ્રકાશ વ્યવસ્થા, હવા ઉજાસ, ધ્વનિ નિયંત્રણ, ફોર્મ છાપવાના હોય તો યોગ્ય સમયે ફોર્મ તૈયાર થયા કે નહીં, જરૂર પડે તો સુધારા વધારા કરાવવા પડતા હોય, તો આ બધું પણ કાર્યાલય વ્યવસ્થામાં જ સમાવેશ થઈ જતો હોય. ત્યારબાદ જોઈએ ફોર્મની રચના કરવાની સત્તા. હવે ફોર્મની રચના કરવી, કારણ કે આપણે પહેલાં જોયું હતું કાર્યાલયમાં કે બધું જ કામ છે એ જેમ તેમ કરવામાં આવે તો શું થાય, જેને જે રીતે મન ફાવે એ રીતે પોતે હાથથી લખીને જે રીતને બનાવતા હોય તો હાથથી લખી અને જે પોતે એકમમાં જે કામ કરતા હોય તો એના કારણે શું થશે કે બધાના પોતાની અલગ અલગ પ્રકારના દસ્તાવેજો બનશે. કોઈ તારીખ જમણી બાજુ લખશે, કોઈ ડાબી બાજુ લખશે, કોઈ સહી ઉપર કરે, કોઈ સહી નીચે કરશે, કોઈ વિગતમાં સબ્જેક્ટ લખશે, કોઈ વિગતમાં સબ્જેક્ટ એટલે કે વિષય નહીં લખે, સીધી જ વિગત લખશે. તો હવે આના કારણે શું થાય, જ્યારે એની નોંધ કરવામાં હશે ને તો નોંધ કરનારા વ્યક્તિને ઘણી બધી અગવડ પડે. એના માટે થઈને એક ફોર્મ બનાવી દીધું હોય કે એ ફોર્મમાં જ બધી વિગતો રાખી દેવામાં આવે અને એ ફોર્મ જ્યારે એમાં વિગતો ભરવામાં આવે
તો એક ફોર્મેટ રેડી જ હોય તો જે એની નોંધ કરતા હશે એને અગવડ નહીં પડે અને એ સરળતાથી એ ફોર્મેટને આધારે પોતે માહિતીની નોંધ કરી શકશે અથવા તો એ ફોર્મની ફાઇલિંગ કરી શકશે. જે પણ ખરીદીના હોય, વેચાણના હોય, તો અલગ અલગ આ જેટલા પણ ફોર્મ હોય એના ઇનવોઇસ હોય, બરાબર, જે માલ સ્ટોક જે જ્યાં રખાતો હોય, તો આ બધી જ બાબતનો સમાવેશ એ ફોર્મમાં બધા વિભાગના અલગ અલગ ફોર્મ હોય અને એ બધા ફોર્મનું ફાઇલિંગ કરવું પડતું હોય, અથવા તો માલ વેચેલો હોય કે માલ ખરીદેલો હોય, માલ સ્ટોક હોય, તો એ બધું પણ કાર્યાલય દ્વારા જ એ કામ થશે. તો ત્યારબાદ છે કર્મચારી વ્યવસ્થા. તો હવે કર્મચારી વ્યવસ્થામાં આપણને ખ્યાલ છે કઈ કઈ બાબત હોય. તો સૌ પ્રથમ તો કર્મચારીની પસંદગી એટલે કે એની લાયકાત અનુસાર ડિગ્રી છે, એની આવડત છે, અનુભવ છે, આ બધી અલગ અલગ બાબતો અનુસાર કઈ જગ્યાએ કેવા કર્મચારીઓની જરૂર છે, તો એ કર્મચારીઓની પસંદગી કરવી, એની નિમણૂક કરવી. ત્યારબાદ જે એકમમાં જે બાબત જરૂરી હોય એની તાલીમ આપવી, બદલી, બઢતી, તો જે પણ કોઈ એકમના નિયમો હોય એના આધારે બદલી, બઢતી, આવી બધી બાબતો છે એ દઈ અને કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારીઓને સંભાળવાની સત્તા પણ ઓફિસ મેનેજરને આપવામાં આવી છે. કારણ કે આ બધું જ કામ છે કાર્યાલયમાં થતું હોય તો કાર્યાલયનો જે મેનેજર છે, કાર્યાલય સંચાલક જ આ બધી બાબત સંભાળતો હોય, તો એ અંગેની એને સત્તા આપવામાં આવેલી હોય. ત્યારબાદ છે કાર્યાલયનું નિરીક્ષણ કરવાની સત્તા. હવે કાર્યાલયના આપણે આટલા બધા કાર્ય જોયા હતા. વહીવટી કાર્ય છે, રોજબરોજના કાર્ય છે, સંચાલકોએ સોંપેલા કાર્ય છે, પત્રો લખવાના કાર્ય, આંતરિક વિભાગના કાર્ય, બાહ્ય વિભાગના કાર્ય. તો આ જેટલા પણ અલગ અલગ કાર્ય છે બધા જ કાર્ય થતા હોય તો હવે કાર્ય વ્યવસ્થિત રીતે થાય છે કે નહીં એ તો જોવું જ પડશે. તો કાર્યાલયમાં જે કામ થાય છે એના ઉપર નિરીક્ષણ રાખવાની જવાબદારી પણ કોની હોય? ઓફિસ મેનેજરની. તો એ ઓફિસ મેનેજર છે એને નિરીક્ષણ અને અંકુશ રાખવું પડે. જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવું પડે. જો કર્મચારીને કોઈ બાબતના પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ કરી આપવું પડે અને એમને માર્ગદર્શન આપી અને ત્યારબાદ ફરીથી જોવું પડે કે જે માર્ગદર્શન આપ્યા બાદ એ બાબતમાં સુધારો થયો છે કે નથી થયો અને એ બાબત વ્યવસ્થિત રીતે એ પાછળથી એ વ્યવસ્થિત કામ થાય છે કે નથી થતું, એ બધી બાબત એ ઓફિસ મેનેજરે જોવાની રહેશે. ત્યારબાદ છે શિસ્તભંગ માટેના પગલાં લેવા પડે. હવે શિસ્ત રાખવું પણ આવશ્યક છે. નિરીક્ષણ અંકુશમાં જેનો સમાવેશ થાય. તો જો કોઈ કર્મચારી છે એ જાણી જોઈને ગેરશિસ્ત આચરતા હોય તો એની સામે સખત પગલાં લેવા પડે. જો વારંવાર નિયમનું ઉલ્લંઘન કરતા હોય તો એની સામે પણ કર્મચારીની સામે શિસ્તભંગ અંગેના પગલાં લેવા પડતા હોય. તો જે ગેરશિસ્ત ના આચરે એના માટે થઈ અને એ કર્મચારીઓ ઉપર નિયંત્રણ રાખવું આવશ્યક છે. ત્યારબાદ છે પ્રશ્નોનો ઉકેલ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવે. હવે કર્મચારીઓને ઘણા બધા પ્રશ્નો હોય તો હવે આ પ્રશ્નનો ઉકેલ જો કરવામાં આવે તો જ એ કર્મચારી વધુ સારી રીતે કામ કરી શકે. તો એક સમિતિ નીમવામાં આવેલી હોય કાર્યાલયમાં. તો હવે કાર્યાલયમાં જ નીમવામાં આવેલી એક સમિતિનું કામ શું હોય કે કર્મચારીઓને લગતા જેટલા પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરે. તો હવે કોઈ પણ વિભાગના કર્મચારીઓ હોય એ વિભાગના કર્મચારીઓને કોઈ પ્રશ્ન ઉદ્ભવશે તો એ સમિતિ એ પ્રશ્નનું નિરાકરણ કરે અને નિરાકરણ કર્યા બાદ જે પ્રશ્ન જ્યાં ઉદ્ભવ્યો હતો ત્યાંનું કામ ફરીથી વ્યવસ્થિત રીતે થયું છે કે નહીં એ અંગેની એ જાણકારી પણ રાખશે. તો અલગ અલગ એકમના આધારે મોટું એકમ હોય તો એક આખો વિભાગ હોય કે જે સમિતિની રચના કરવામાં આવેલી હોય અને એ પ્રશ્નોનું નિરાકરણ કરતું હોય. તો કાર્યાલયના પ્રશ્નોના ઉકેલ માટેની સમિતિ રચવાની સત્તા પણ ઓફિસ મેનેજરને આપવામાં આવે છે કે જે જરૂર હોય તો એ આ પ્રકારની સમિતિ પણ રચી શકે. તો આ આપણે જે કામ જોયા એ કાર્યાલય સંચાલકે કાર્યાલયમાં જે કામ કરવાના હોય છે તો એ કામને આધારે એ ઓફિસ મેનેજરને જે પણ કોઈ સત્તાઓ આપવામાં આવેલી હોય છે એ આપણે જોઈ. હવે આપણે
કાર્યાલયની અધિકૃત પ્રવૃત્તિઓ જોઈએ, એટલે કે ઓફિશિયલ એક્ટિવિટીઝ કે જે કાર્યાલય દ્વારા કરવામાં આવતી હોય. તો કાર્યાલયમાં સામાન્ય રીતે કઈ કઈ એક્ટિવિટીઝ કે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય? તો કાર્યાલયના જે 2 પ્રકારના કાર્ય હતા, વહીવટી કાર્ય અને રોજબરોજના કાર્યો, એને આધારે આ ઓફિશિયલ એક્ટિવિટીઝ અધિકૃત પ્રવૃત્તિઓનું આપણને અહીંયા જે આપવામાં આવેલું છે એ જોઈએ કે પહેલી બાબત છે મુલાકાતીઓને આવકાર. હવે એ એક એકમનું અગત્યનું અંગ છે કે કાર્યાલય છે એ મુલાકાતીઓને આવકાર આપે છે, તો એના કારણે એકમની આગવી છાપ ઊભી થાય છે, જેને રિસેપ્શનિસ્ટ શબ્દથી આપણે જાણકાર છીએ. તો આ રિસેપ્શનિસ્ટનું કામ શું હોય છે કે જે એકમમાં જે વ્યક્તિ આવેલી હોય તો એ વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિઓનું કામ હોય અથવા તો જે વિભાગનું કામ હોય તો એની સાથેનો એ સંપર્ક કરાવી આપે. પરંતુ સૌથી પહેલાં વ્યક્તિ આવશે તો આવીને સૌપ્રથમ એ શું કરશે? રિસેપ્શનિસ્ટની સાથે જ એ વાતચીત કરશે. તો જેના કારણે અગર એક આગવી છાપ પડે છે, તો એના માટે એક અલગ ખંડ રાખવામાં આવેલો હોય અથવા તો એન્ટર થતાં જ એક અલગ કેબિન જેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય, તો ત્યાં એ પૂછપરછ કરી શકે. વેપારીઓ હોય, ગ્રાહકો હોય, કોર્પોરેટ સંસ્થાઓ હોય, સરકારના અધિકારીઓ હોય, તો આ બધા જ વ્યક્તિઓ છે એ ત્યાં પોતાનું કામ જે પણ કોઈ હોય એ જણાવે અને ત્યારબાદ ત્યાંથી એને એ અંગેનો પ્રતિસાદ મળતો હોય. તો મુલાકાતીઓને આવકારવા માટે એક ખંડ અથવા તો એક અલગ અલાયદી જગ્યા રાખવામાં આવતી હોય. નંબર 2, માહિતી સંચાલનની સેવા. હવે માહિતી સંચાલનની સેવા શું છે? બધી જ માહિતી એકત્ર કરવી અને તેનો સંગ્રહ કરવો. અલગ અલગ જગ્યાએથી માહિતી મળતી હોય કાર્યાલયને. 2 વિભાગ, આંતરિક એટલે કે પોતાના એકમના જેટલા પણ અલગ અલગ વિભાગો છે એની પાસેથી માહિતી મળતી હોય, અને બીજું બાહ્ય જે પણ કોઈ અન્ય ત્રાહિત પક્ષકારો છે, વેપારીઓ છે, ગ્રાહકો છે, દેવાદાર છે, લેણદાર છે, કોર્પોરેટ સંસ્થા છે, સરકાર, તો આ બધી જ અલગ અલગ બાહ્ય પક્ષકારો છે એની પાસેથી પણ માહિતી મળતી હોય, પત્રો મળતા હોય, ઇન્વોઇસ છે. તો આ બધી વસ્તુનો સ્વીકાર કરવો, જરૂર પડે ત્યારે એ બાબત એને આપવી, માહિતી આપવી. હવે જ્યારે આપણી પાસે આ બધી અલગ અલગ બાબતો અથવા તો માહિતી જે આવેલી હોય એને વિભાગ આધારે એની ગોઠવણી કરવી, સાચવણ કરવી, તો આ બધું કામ કાર્યાલયનું છે. એની ફાઇલિંગ કરવી. હવે કેટલા આવકપત્રો છે, કેટલા જાવકપત્રો છે, તો એને આવક જાવકના અલગ અલગ વિભાગ આધારે રાખવા. નાણાકીય બાબતો હોય તો એના અલગ વિભાગમાં એની ફાઇલિંગ કરવી. તો ફાઇલિંગની પણ અલગ અલગ વ્યવસ્થા હોય, કયા વિભાગની ફાઇલિંગ કેવી રીતે થાય છે. તો આ દરેક વસ્તુ સાચવવાનું કામ છે એ કાર્યાલય કરે છે અને એમાંથી માહિતી પણ પૂરી પાડે છે. તો માહિતી પૂરી પાડવાની અથવા તો માહિતી સંચાલનની એક અગત્યની વ્યવસ્થા કે કામ એ કાર્યાલય દ્વારા થતું હોય છે. તો કાર્યાલય છે એ માહિતી સંચાલનની અગત્યની સેવા કરે છે. હવે માહિતી સંચાર છે એ કોઈ પણ એકમનું ખૂબ અગત્યનું અંગ કહી શકાય, કારણ કે માહિતી સંચારને આધારે જ એ જે પણ કોઈ કામ એકમમાં થતું હોય એ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્ર એટલે કર્મચારીઓની પસંદગી કર્યા બાદ એમને એની સત્તા અને જવાબદારીની સોંપણી કરવી. કર્મચારી પસંદગી, નિમણૂક, તાલીમ, બઢતી, બદલી, માર્ગદર્શન આવી વિવિધ પ્રવૃત્તિ સાથે કર્મચારીને યોગ્ય સ્થાને ગોઠવવા અને જવાબદારી, ફરજો અને સત્તાની સોંપણી કરવી, આ બધી જ બાબત વ્યવસ્થાતંત્રમાં સમાવેશ થતો હોય. તો કયા કર્મચારી પાસે કેવી લાયકાત છે, કેવો અનુભવ છે, એને કઈ બાબતની આવડત છે, એના પોતાને
કયા પ્રકારના પ્રેરણા સ્ત્રોતો છે એને આધારે એને માર્ગદર્શન આપી અને એ વધુ સારી રીતે કામ કરે એ રીતે એને નેતૃત્વ પૂરું પાડી અને એની વ્યવસ્થા કરવી પડે. તો આ બધી જ બાબત વ્યવસ્થા તંત્રમાં સમાવેશ થશે. ત્યારબાદ ભૌતિક સુવિધાઓ. તો ભૌતિક સુવિધાઓ એટલે જે કાર્યાલયમાં વિવિધ સુવિધાઓ કર્મચારીઓને મળતી હોય. તો પ્રકાશ વ્યવસ્થા, વ્યવસ્થિત હવા ઉજાસ, પ્રકાશ હોવા જોઈએ, ધ્વનિ નિયંત્રણ. જો એકમ પોતે જો ઉત્પાદનનું કામ કરતું હોય તો ફેક્ટરીની બાજુમાં જ જો કાર્યાલય હોય તો ફેક્ટરીમાં જે અવાજ આવતો હોય ઉત્પાદન કરતી પ્રક્રિયા વખતે, તો એના કારણે ધ્વનિ પ્રદૂષણ થતું હોય તો એ કર્મચારીઓને એ બાબત છે એ અવરોધ ઉત્પન્ન કરતી હોય. તો એ ન થાય એના માટે આ ધ્વનિ નિયંત્રણની વ્યવસ્થા કરવી જોઈએ. ફોર્મ છપાવવા જોઈએ, જે આપણે હમણાં જોયું હતું, જેને કારણે જ્યારે એ માહિતીની આપણે નોંધ કરતા હોઈએ કે વિભાગ આધારિત એનું વિભાજન કરતા હોઈએ ત્યારે સરળતાથી એ કામ કરી શકાય. તો ફોર્મ છપાવવા પડે, તૈયાર રાખવા પડે અથવા તો એમાં સુધારો વધારો કરવો પડે. તો આ બધી ભૌતિક સુવિધાઓ છે. પછી જેમ કે કોમ્પ્યુટર છે, અલગ સ્ટેશનરી છે, તો આ બધી વસ્તુ ખરાબ થઈ ગઈ હોય કે સ્ટેશનરી પૂરી થઈ ગઈ હોય તો એ મગાવવાનું. તો આ બધી ભૌતિક સુવિધાઓમાં સમાવેશ થાય. તો એ કર્મચારીઓનું રિફ્રેશમેન્ટ, તો આ બધી સુવિધા છે એને પૂરી પાડતી હોવા જોઈએ. પછી છે યંત્ર અને સાધનો. તો સમય અને માનવ શ્રમ આવા બંને વસ્તુ છે એ બચાવે એવા સાધનો લેવા જોઈએ. સરળતાથી તમારા કર્મચારી એનો ઉપયોગ પણ કરી શકે. બહુ હાઈટેક એટલે કે ખૂબ ઊંચી ટેકનોલોજીવાળા જો સાધનો તમે લેશો તો તમારા કર્મચારીઓને વાપરતા નહીં આવડતા હોય તો એ કર્મચારી એનો ઉપયોગ નહીં કરી શકે. એટલે સાધનો એવા હોવા જોઈએ કે તમારા કર્મચારીઓને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે. અને સાથે સાથે એકદમ સાવ હાથ દ્વારા કામ કરવામાં આવે તો પણ એમાં સમય લાગે. તો યંત્ર એવા હોવા જોઈએ ઝડપથી બગડી ન જાય અને એ લોકો સરળતાથી એનો ઉપયોગ પણ કરી શકે. તો એ પ્રકારના યંત્રો પસંદ કરવા અને સમય અને માનવ શ્રમ છે એ બંને વસ્તુ બચાવે એ પ્રકારે એ સાધનોની ખરીદી કરવી પડે. અને ખરીદી કર્યા પછી કે કયા સમયે ખરીદી કરવી, એ આપણી પાસે કેટલું નાણાકીય ભંડોળ છે તો એનો નિર્ણય લેવો. પછી ખરીદીના નિર્ણય ક્યારે એ આપણને વધુ અનુકૂળ પડી શકે, તો આ બધી બાબત. એ ઉપરાંત ખરીદ વિભાગ છે તો કાચા માલની ખરીદી છે, એની જે કયા વ્યક્તિ પાસેથી આપણે એ ખરીદવું છે, જ્યાંથી આપણને સસ્તું હોય, સુલભ પડે, નજીક પડે, તો કઈ જગ્યાએથી ખરીદી કરવી એના નિર્ણયો લેવા. ઉપરાંત સાધનો અને ફર્નિચરને કાર્યાલયમાં કંઈક અડચણરૂપ બનતું હોય, કોઈક અવરોધ આવતો હોય તો એ સરળતાથી એ અવરોધ દૂર કરીને એની વ્યવસ્થિત ગોઠવણી કરી શકે. તો આ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ પણ કાર્યાલયમાં થાય છે. ત્યારબાદ છે કાર્ય અંકુશ. કાર્યાલયના જેટલા પણ કામ છે એ નિર્ધારિત ક્રમમાં એટલે કે એક પછી એક થતા હોય તો એ વ્યવસ્થિત રીતે થાય, પદ્ધતિસરના થાય, પ્રક્રિયા મુજબ થાય. તો એ થાય છે કે નહીં એ જોવાનું કામ, નિર્ણય, નિરીક્ષણ, અંકુશ, આ બધાનું કામ છે એ પણ કાર્યાલયની અધિકૃત પ્રવૃત્તિઓમાં જ સમાવેશ થશે. કે જે કામ જ્યારે થવું જોઈએ ત્યારે જ થાય છે, સમયસર થાય છે. હવે જો માહિતી સંચારની વાત હોય તો તમે જ્યારે પણ માહિતી કોઈને પહોંચાડવાની છે તો એ યોગ્ય સમયે જ પહોંચવી જોઈએ. તો એ સમય જળવાય છે કે નથી જળવાતો, પદ્ધતિસર મુજબ થાય છે. હવે જો પ્રોસેસમાં એ વસ્તુ થતી હોવી જોઈએ તો એની જે પદ્ધતિ છે એ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય છે કે નથી થતી. અને અંકુશની કામગીરી એટલે કે એને માર્ગદર્શન આપવું અને સાથે સાથે નિરીક્ષણ રાખવું, તો એ અંકુશનો પણ સમાવેશ અહીં થઈ જશે. ત્યારબાદ છે જાહેર સંપર્ક. ધંધાકીય એકમ સાથે હિત સંબંધ ધરાવતા જૂથો કે વર્ગો સાથે જાહેર સંપર્ક. હવે ધંધાકીય એકમ એટલે કે આપણા એકમ સાથે કયા કયા ત્રાહિત પક્ષકારો સંબંધ ધરાવે છે આપણને ખ્યાલ છે. વેપારીઓ, ગ્રાહકો, દેવાદાર છે, લેણદાર છે, કોર્પોરેટ સંસ્થાઓ છે, અન્ય કંપનીઓ કે જે આપણો માલ ખરીદતા હોય અથવા તો આપણી પાસેથી માલ ખરીદનારા પક્ષકારો, સરકારના
પ્રતિનિધિઓ. તો આ બધા થશે આપણા હિત સંબંધ ધરાવતા જૂથો કે વર્ગો. તો હવે એની સાથે સંપર્ક કેળવવાની પ્રવૃત્તિ છે એ ધંધાકીય એકમ બહારના જગત સાથે સંપર્કમાં રહી અને કરે છે કે કેમ એ બાબત છે એ આવશ્યક હશે. તો અધિકૃત પ્રવૃત્તિઓ આપણે જોઈ: મુલાકાતીઓને આવકાર, માહિતી સંચાલનની સેવા, વ્યવસ્થા તંત્ર, ભૌતિક સુવિધા, યંત્રો અને સાધનો, કાર્ય અંકુશ અને જાહેર સંપર્ક. તો આપણે કાર્યાલય સંચાલકની સત્તાઓ અને અધિકૃત પ્રવૃત્તિ જોઈ, અને હવે પછી આપણે કાર્યાલય વ્યવસ્થાના કાર્યો જોઈશું. થેન્ક યુ.